નવીનભાઈ દોશી સુરતથી. તમારો સવાલ છે કે સામાયિક પ્રતિક્રમણમાં એમ્બ્રોઇડરી કરેલા કટાશના વાપરી શકાય કે નહીં. એમ્બ્રોઇડરીમાં જીવ ફસાઈ જાય તો બિરાજના થવાની સંભાવના ખરી. સાચી વાત છે નવીનભાઈ. પ્રતિક્રમણમાં જે કટાશના વાપરીએ છીએ બિલકુલ સાદા હોવા જોઈએ. એમ્બ્રોઇડરી વાળા કટાશના વપરાય તો નહીં જ. ખાલી આ એક કારણ નથી કે એમાં કોઈ જીવ ફસાઈ જાય તો વિરાજ ના થવાની સંભાવના ખરી. પણ જ્યારે એમ્બ્રોઇડરી કરતા હોય, જેને પણ કરી હોય, એ કેટલી જયનાપૂર્વક એ બધું કામ કર્યું હશે, એ પણ એક સવાલ છે. વળી કટાશનું કેટલો દિવસ એને ત્યાં પડી રહ્યું હોય, એ કટાશનાની પણ એને કેવી કેવી આસાધના કરી હોય, આપણને ક્યાં ખબર છે? આપણે ક્યાં જોવા ગયા છીએ? અને સૌથી મોટી તો વાત એ છે કે જ્યારે તમે આવા કટાશના વાપરો છો ત્યારે તમારા આજુબાજુ વાળાનું ધ્યાન એમાં જાય. કોઈ એના વખાણ કરશે, આ બહુ સરસ છે, આ કેવું છે, આ કેટલાનું લીધું, આ ક્યાં કરાવ્યું, એવા હજાર સવાલ આની પાછળ થવાના. આના કરતા તો આનું વધારે સારું છે, પેલાનું વધારે સારું છે, મને તો આ બહુ ગમ્યું, હવે હું આવું કરાવીશ. આમાં તો કાંઈ નથી, આમાં તો કઈ બહુ એમ્બ્રોઇડરી બી નથી ને તમારી પાસેથી ઘણા પૈસા લઈ લીધા. તમે વિચાર કરો, આવા કેટલાય સવાલો, કેટલી આવી વિકથા આ એમ્બ્રોઇડરી પાછળ થવાની કે નહીં? માનવ સ્વભાવ છે. કાંઈક નવું જોશે એટલે એની પાછળ હજાર સવાલ કરશે, અને એકે કરાયું બીજા કરાવશે, ત્રીજા કરાવશે. પછી આની અંદર હરીફાઈ ચાલશે. તમારા કરતા મારું સારું, મારા કરતા ઓલાનું સારું, ઓલાના કરતા પેલાનું સારું. તો આ બધા ભાવના આરોહ અવરોહ એક તો આ વિકથામાં જાય એટલે તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાવે, અને બીજું મેઇન થિંગ અનુબંધ પાપનો પાડે. કરવા ગયા હતા શું, કરીને આવ્યા શું? જ્યાં બિલકુલ મન વચન કાયાને સ્થિર કરીને આપણા અંતરમાં ઉતરવાનું છે, આપણા પાપોનું પ્રાયશ્ચિત કરવાનું છે, એવા સ્થાનમાં, એવી જગ્યાએ, એવા આપણા 24 કલાકની અંદર એવો આપણો અડધો કલાક બી એવો નથી નીકળતો, અને એમાં આવી વિકથા કરવાની. આના માટે આપણે ગયા હતા ને કોઈ વિચાર નથી આવતો આપણને. આપણે જેવું આ ભૌતિક જગતમાં રમીએ છીએ કે જીવીએ છીએ, એવું જ આપણે ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરતી વખતે કે ઘરે સામાયિક કરતી વખતે એના એ જ હોઈએ જ. કોઈ ફરક પડતો નથી. તો આપણી વિકથામાં વધારો કરનાર આવા એમ્બ્રોઇડરી વાળા કટાશના ન વાપરવા એ ઉત્તમ છે. આવા બધા ભાવના આરોહ અવરોહમાંથી બચી જવાય, જીવની હિંસામાંથી બચી જવાય, અને સામાન્ય બુદ્ધિથી વિચારો તો પણ શું ફરક પડી જાય છે? તમે સાદા કટાશના વાપરો કે એમ્બ્રોઇડરી કરેલા વાપરો, ફરક શું પડી જાય? તો આપણે જૈનો અને આપણો ધર્મ હંમેશા સાદગી અને ઉત્તમતા અને સ્વચ્છતા એમાં માનીએ છીએ. શું આડંબર દેખાવ નહીં, બિલકુલ નહીં. નહીં તો ધર્મ રહી જશે એક બાજુ અને આ બધું મુખ્ય થઈ જશે. આપણે એ નથી થવા દેવાનું, સમજણ આવ્યા પછી. આ જ રીતના પૂજાની જોડીઓ પણ એમ્બ્રોઇડરી વાળી ન જ વપરાય. પુરુષો માટે તો જે સાદી સીધી સાદગી વાળી જે વર્ષોથી લોકો પહેરતા આવે છે, હવે બધી આની અંદર આવી બધી ફેશનો આવી ગઈ. બાકી જે વર્ષોથી જે પહેરતા આવે છે એ એકદમ બરાબર જ હતી, બરાબર યોગ્ય જ હતી.
પણ આપણે પાંચમા આરાના જળ અને વક્ર બુદ્ધિવાળા, એક તો જ્યાં ફેશન નથી કરવાની ત્યાં ફેશન કરીને મૂકીએ છીએ, અને પાછું મનથી માનીએ છીએ કે મેં કેટલું સરસ કર્યું. આ મારું સજેશન હતું, મેં કીધું આ પ્રમાણે કરવાનું. કેવાની કાચી તો કર્મ બંધાઈ જાય, કાંઈ વિચારતા નથી. તમે કોઈ પાર્ટીમાં નથી જઈ રહ્યા જ્યાં તમારે ફેશન બતાવવાની છે, તમારી કલર બતાવવાનો છે, તમારે એમ્બ્રોઇડરી બતાવવાની છે. એ શો કરવા માટે આપણે નથી જતા. આપણા કપડાં એવા હોવા જોઈએ કે દેરાસરમાં આપણા કપડા માટે કરીને બીજાનું ધ્યાન ભંગ થાય નહીં. આ તો લોકોનું ધ્યાન કપડામાં જ રહે છે. આ જો આ બે કપલ આવ્યા, બંને કેવું એક સરખું મેચિંગ કરીને પૂજાની જોડી પહેરી છે. તો આપણા માટે તો કોઈ ભૌતિક જગત અને આધ્યાત્મિક સ્થાનોમાં કોઈ ફરક જ ના રહ્યો. જેવું આપણે બહાર એવા જ આપણા આધ્યાત્મિક સ્થાનોમાં, એવા જ દેરાસરમાં, એવા જ ઉપાશ્રયમાં. કાંઈક તો વિચારો કે શું કરીએ છીએ ને શું કરવું જોઈએ. એક સામાન્ય બુદ્ધિથી વિચારશો તો પણ ખ્યાલ આવશે. એમ્બ્રોઇડરીથી 1000 કાણાઓ પડશે. વસ્ત્રમાં બને ત્યાં સુધી કાણા પાડીને સાંધવાનું પણ નથી. સ્ત્રીઓને વગર છૂટકે 3 વસ્ત્રની છૂટ આપી. એમાંય સાડી તો સાદી સીધી જેમ છે એમ જ. બાકી આ 2 વસ્ત્ર બાકીના સાંધવા પડે કમ્પલસરી. એટલે પુરુષોને તો એ બી જરૂરી નથી. કેટલું સરસ સમજીને અને કેટલા બધા તમે પાપમાંથી મુક્ત થઈ જાઓ એવું આપણા વડીલ આચાર્યોએ આપ્યું, પણ આપણે જાળવી ના શક્યા. આપણે એમને બેવકૂફ સમજ્યા ને આપણે આપણી જાતને બહુ હોશિયાર સમજ્યા કે જો મેં કેવું સરસ બનાવ્યું. અને એમાં પણ આપણે ફેશનને ઘુસાડી દીધી. પતિ પત્ની હોય તો મેચિંગ પૂજાની જોડી એક જ સરખી દેખાવી જોઈએ. તો ક્યાં છીએ આપણે? ખાલી આપણા આત્માને પૂછો કે આપણે ક્યાં છીએ, આપણે શું કરવા જઈએ છીએ, અને આપણા નિમિત્તે લોકો શું કરે છે. તમે આવી એક મેચિંગ ફેશનેબલ પૂજાની જોડી પહેરીને 2 જણ જાઓ અને તમને 10 જણ પૂછશે કે આ ક્યાંથી લીધી, શું કર્યું, કેટલામાં લીધી, તો એ બધાનું વિકથાનું પાપ તમારા માથે. પણ તમે એ નથી જાણતા, તમે તો ખુશ થાવ છો. ઓલાએ પણ મને પૂછ્યું, નાને પણ મને પૂછ્યું, ને ખુશ મેં કેવી સરસ ચોઈસ કરી. કારણ છે આપણે ધર્મ નથી જાણતા, ધર્મ સમજતા નથી. આપણે ખાલી મૂર્તિને પૂજા કરીને આવ્યા એટલે ધર્મ કરી લીધો હોય એટલું જ સમજીએ. પણ એ પૂજા કરવા જતા આવતા, એના માટેના વસ્ત્રો ધારણ કરતા કેટલી હિંસા કરી, કેટલું લોકોનું ધ્યાન ભંગ થાય એવું કર્યું, કેટલી વિકથા કરી. આ વિકથાઓ તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાવે. શું કરવા નીકળ્યા હતા ને શું કરીને આવ્યા. આ પાપનો અનુબંધ પાડે અને દુર્ગતિમાં રખડાવી દે. એટલે બહુ સમજો ધર્મને. આની ચર્ચા કરવાની જરૂર નથી. કોઈએ પહેર્યું હોય એને કહેવા જવાની જરૂર નથી કે આવું ન પહેરાય ને આવું આમ થાય ને તેમ થાય. નહીં, તમે છોડો બસ અને મૌન થઈ જાઓ. વસ્તુ એની જાતે સુધરશે. જેટલી શિખામણ આપવા જશો, લોકો ડબલ એની ચર્ચા કરશે અને ડબલ પાપ બાંધશે. એમાં નિમિત્ત તમે બનશો. જેને તમારે કંઈક કહેવા જેવું હોય, કેવું હોય, એક જ વાક્યમાં, એક જ વાર, 1-2 વાક્યમાં કહીને છોડી દો. પછી જેને જેમ કરવું એમ કરે. હું નહીં કરું એવી પ્રતિજ્ઞા કરો. આજે 500માંથી 50 જણ બી એવી પ્રતિજ્ઞા કરશે કે ના, મારે હવે આવું નથી કરવું. જેને જે કરવું હોય કરે. તો ઓટોમેટિકલી 50ના બીજી વાર 100 થશે, 100ના 200 થશે. પણ ચર્ચા કરવા ગયા તો ઓલો સમૂહ મોટો છે, તમે 50 છો, ઓલા 450 છે.
તો એ તમને તમારામાં ખેંચી એમનામાં ખેંચી લેશે. તમે એમને નહીં ખેંચી શકો તમારામાં, કારણ કે તમારું નાનું ગ્રુપ છે. એ તમને ખેંચી લેશે કેમ કે એનું મોટું ગ્રુપ છે. હંમેશા પાણી છે નીચેની તરફ ઓટોમેટિક વહી જાય, એટલે હલકી વસ્તુ જલ્દી ગ્રહણ થઈ જાય. પાણીને ઉપર ચડાવવું હોય તો પંપની જરૂર પડે. આપણે ઉપર ચડવાનું છે, એટલે બહુ સમજીને દરેક વસ્તુનો વિચાર કરીને આગળ વધવું. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. આવા ઘણા બધા 700 જેટલા સવાલના જવાબ જાણવા, સાંભળવા, વાંચવા માટે મારા 2 પુસ્તકો બહાર પડી ગયા છે. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2. એની માહિતી માટે મને વોટ્સએપ કરો અને એ પુસ્તક વસાવી લો. ફ્રીમાં છે, ઘણા બધા સેન્ટર પર રાખ્યા છે, અને પુસ્તક વાંચો, એમાંથી ઘણું બધું જાણવા મળશે. અને વધારે સવાલ જવાબ સાંભળવા ઇન્ટરેસ્ટેડ હોય તો મારા ગ્રુપમાં મેમ્બર બનો. મારા પ્રવચન ગ્રુપ ચાલે છે, એમાં હું ઓડિયોથી જવાબ આપું છું આ જ રીતના, અને તમે તમારા ટાઈમે સાંભળી શકો છો. ઓકે.